અમીન સૈયદ સાહેબ, તાજેતરમાં ગુજરાતમાં જે રીતે ઉપરા-છાપરી જે ઘટનાઓ ઘટી રહી છે, સુરતમાં થઈ, વડોદરામાં થઈ, અને હાલમાં જ જે 2 દિવસ પહેલાં શનિવારના દિવસે રાજકોટ ખાતે જે ઘટના ગેમ ઝોનમાં જે ઘટી, એ બાબતે આપ શું કહેવા માંગશો? આજે વડોદરા શહેરની સામાજિક સંસ્થા મુસ્લિમ સોશિયલ ગ્રુપના હોદ્દેદાર તરીકે સૌ પ્રથમ જે રાજકોટમાં આ દુઃખદ ઘટના જે બની, આ ઘટનાની અંદર નાના નાના ભૂલકાઓ આગમાં હોમાઈ ગયા છે, એના માટે હું હૃદયપૂર્વક એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. શ્રદ્ધાંજલિની સાથે હું ઉપરવાળાથી પ્રાર્થના કરું છું કે એમના પરિવારને શાંતિ અર્પે. આજે તમે જોયું હશે કે ગુજરાતની અંદર આ ત્રીજો બનાવ એવો છે કે સૌ પ્રથમ સુરતની અંદર ઘટના બની, એની કોઈ પણ જાતની તપાસ કે ગુનેગારને સજા કે ફાંસી થવી જોઈએ. લોકોએ ઘણી બધી માંગણીઓ કરી પણ કશું નથી થયું. એ દુઃખ હજુ પૂરો નહીં થયો અને વડોદરા શહેરની અંદર નાના ભૂલકાઓ સનરાઈઝ હાઈસ્કૂલની અંદર એ બોટમાં બેસીને જે સહેલાણીઓ ફરવા નીકળેલા બાળકો, એમના માતા પિતાને શું ખબર કે મારું બાળક આજે એનો અંતિમ દિવસ હશે. તે 12 બાળકો જેઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એ જીવ ગુમાવવાની તો વાત બરોબર છે, એના હજુ દિવસો પણ પૂરા 4 મહિના નહીં થયા અને એ દોરાનની અંદર આજે ગુજરાતની અંદર આ સૌથી મોટી ઘટના જે બની છે, હું માનું કે ભારત દેશની અંદર આ સૌથી મોટી ઘટનાઓમાંથી એક ઘટના જે બની, જે રાજકોટ ખાતે આ જે ઘટના બની છે, એની અંદર નાના ભૂલકાઓ જે હોમાઈ ગયા છે. એ ભૂલકાઓ વેકેશનની અંદર પોતાની મોજ મસ્તી માણવા માટે માતા પિતા સાથે આ ગેમ ઝોનની અંદર જ્યારે ગયા, તે બાળકોને શું ખબર હતી કે મારો જીવનનો આ અંતિમ દિવસ હશે? એ માતા પિતાઓને શું ખબર હતી કે મારા વાલાઓ આજે ગેમ ઝોનની અંદર ગાડી ચલાવતા છે અને અંતિમ દિવસ હશે? અને આ જે ઘટના બની છે એ શરમજનક ઘટના કહેવાય કે આ ઘટનાની અંદર કોઈ પણ પ્રકારનો બાળકોનો પ્રોટેક્શન નથી અને આટલી મોટી એમને પરમિશન આપી દીધી. તો આ જે ઘટના બની છે એના માટે હું મારી સંસ્થા વતી અને તમામ મુસ્લિમ સમાજ વતી એમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અરે અમીન સૈયદ સાહેબ, આ જે ઘટના ગુજરાતમાં વારંવાર ઘડે છે અને આ ઘટનામાં સરકાર છાસવારે એવું કહે છે, સરકારના જવાબદાર અધિકારીઓ અને જે મંત્રીઓ છે એ છાસવારે જ્યારે એવું કીધું હોય કે ભાઈ અમે કોઈ ચમરબંધીને છોડીએ નહીં, પણ ખૂબ જ ટૂંકા ગાળામાં જે જવાબદારો જે છે એ જવાબદારોમાં નાના નાના માણસોને છોડી અને મોટા માણસોને છોડી દેવામાં આવે છે. તાજેતરમાં જ્યારે વડોદરામાં હરની બોટની દુર્ઘટના થઈ અને એમાં કેટલાક આરોપીઓ પકડાયા, ત્યારે પણ સરકારમાંથી કહ્યું હતું કે ભાઈ કોઈને છોડવામાં નહીં આવે, પણ ખૂબ જ ટૂંકા ગાળામાં 14 આરોપીઓમાંથી મોટાભાગના આરોપીઓ છૂટી ગયા છે. તો આ બાબતે આપ સરકારશ્રીને શું કહેવા માંગશો? આજે દુઃખ સાથે કહેવું છે કે આજે ગુજરાતમાં રહેતો અને ગુજરાતની અંદર આજે ત્રીજી ઘટના બનતી હોય ને એ જ ગુજરાતના સીએમ મુખ્યમંત્રી આજે ભારત દેશના વડાપ્રધાન હોય અને અમિત શાહ જે ગૃહમંત્રી હોય અને એ ગુજરાતની અંદર આવી ત્રીજી ઘટના બનતી હોય ને એ ઘટનાની અંદર દુઃખ સાથે કહેવું પડે છે કે રાજકોટમાં આ ઘટના બની ત્યારે પરસોત્તમ રૂપાલા તેના સંસદના ઉમેદવાર હતા. એ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા કે એના પરિવારને આશ્વાસન આપવા સુદ્ધા ગયા નથી. જ્યારે આપશ્રીએ બહુ સરસ આ એક સવાલ કર્યો કે આ લોકોની સામે શું પગલાં લેવામાં આવ્યા છે. પગલાંની તો વાત બરોબર છે કે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ સોશિયલ મીડિયાથી લઈને દરેક ન્યૂઝપેપરની અંદર ફક્ત મોટી મોટી વાતો અને મોટા વચનો આપવાના, અને આ જે ઘટનાઓ બને છે એ દરમિયાન બન્યા પછી જ્યારે નેતાઓ એવું કહે છે કે અમે સીટને તપાસ સોંપીશું, એમને ફાંસીના માછડે ચડાવીશું, દરેક વસ્તુ આપીને છેલ્લા અંતમાં તો બાળકોની કિંમત આપી દેવામાં આવે છે. એ દુઃખ સાથે કહેવાય કે તમે બાળકોની લાખ, 2 લાખ, 4 લાખ રૂપિયા આપીને કિંમત આપીને એના પરિવારને શું કહેવા માંગો છો કે તમારા બાળક 4 લાખ રૂપિયામાં અમે ખરીદી લીધો છે? એનો બાળક જે નેતાનો જ્યારે કોઈ આવા ઘટનાની અંદર અવસાન પામે ને તો એ નેતાના હૃદયમાં ખબર પડે કે બાળકની અહેમિયત શું છે. અને દુઃખ સાથે કે આટલી મોટી ઘટનાઓ બનવા છતાં પણ બરોડાની બોટકાંડની અંદર આરોપીઓને જામીન થઈ જાય છે. એ જામીન થવાને 24 કલાક પણ ના થાય ને રાજકોટની અંદર આટલી મોટી ઘટનાઓ બને છે અને ઘટના બન્યા પછી પણ આજે સીએમથી લઈને દરેક માણસ
મૂક પ્રેષક તરીકે છે અને કોઈ પણ પ્રકારની ઘટનાની અંદર જિમ્મેદાર જવાબદારોને સજા કરવા માટેને એક શબ્દ નથી બોલ્યા. અને પાછલા બાળને ખબર પડે છે કે આવા જે ઘટનાઓની અંદર મ્યુનિસિપલ કમિશનરથી લઈને રાજકીય પદ ધરાવતા લોકો આ જે પણ જે ઝોન ચલાવે છે એ લોકોની સાથે સંકળાયેલા છે. એના માટે શરમ છે કે આ ગુજરાતની અંદર આવી વારંવાર ઘટના બને છે. અને નરેન્દ્ર મોદી આજે લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કામાં હોય એવા સમયે એ પ્રચાર કરવામાં મોટી મોટી બાંગો પોકારતા હોય અને એ જ ગુજરાતની અંદર નાના ભૂલકાઓ પોતાના મા બાપ એના બાળકોની લાશ લેવા માટે તરસતા હોય. મરી તો ગયા છે પણ આજે એમની લાશ લેવા માટે પણ એ દવાખાનાના બારને જઈને રડતા હોય અને આજીજી કરતા હોય કે ભલે મારો બાળક મરી ગયો પણ અંતિમ સંસ્કાર કરવા માટે તો તમને લાશ આપો. એ આપવા સુદ્ધા પણ એમની પાસે કોઈ કાયદા અને કાનૂન નથી. આપનો પરિચય? મારો પરિચય એ છે કે વડોદરા શહેરની એક સામાજિક સંસ્થા છે મુસ્લિમ સોશિયલ ગ્રુપ અને મુસ્લિમ સમાજનો હું અગ્રણી છું. અને મારી ફરજ એ પડે છે કે સૌથી પ્રથમ હું ભારતીય છું અને ભારત દેશના રહેવાસી જોડે આવી કોઈ ઘટના બનતી હોય તો એને દુઃખદ ઘટનાઓને મારે શ્રદ્ધાંજલિ અર્પણ કરવી પડે. અને મારી એક જ છે કે અલ્લાહ તાલાથી એ દુઆ છે કે એમના પરિવારને શાંતિ અર્પે અને એમને સારામાં સારા એમના પરિવારવાળાને શાંતિ આપે અને એમની આત્માને શાંતિ આપે. એ જ મારી અભ્યર્થના છે.